તો નર્મદામાં નદી ઘાટ પાસે ભક્તોની ભારે ભીડને કારણે અવ્યવસ્થા ઊભી થઈ હતી. તો પર્યાપ્ત નાવડીઓ ન હોવાને કારણે તંત્રના દાવા ખોટા સાબિત થયા હતા. આ પરિણામે ભક્તોની ધીરજ ખૂટી હતી અને પરિસ્થિતિ તંગ બની હતી. ત્યારે પ્રશાસન જે ખોટા દાવા કરે છે તે વ્યવસ્થા નથી, તે દુઃખની વાત છે. તો પર્યાપ્ત નાવડીની વ્યવસ્થા હોવી જોઈએ. આ ઉપરાંત નાના બાળકોના, સાધુ સંતોના નાવડીનું ભાડું પણ છોડતા નથી, તે પણ દુઃખની વાત છે. ત્યારે પહેલીવાર એવું બને છે કે યાત્રાની અંદર સાધુ સંતોએ પણ ભાડું ચૂકવવું પડે છે. ત્યારે વર્ષોની પરંપરા છે કે સંતો પાસે અને નાના બાળકો પાસે પૈસા લેવામાં આવતા નથી, પરંતુ માત્ર પૈસા કમાવા માટે જ લૂંટ મચી છે તેવું સૌ અનુભવી રહ્યા છે. તો માત્ર મોટા મોટા બેનરો લગાવીને શું સિદ્ધ કરવા માંગો છો? તો માનવતાના ધોરણે સેવા કરવી જોઈએ તેવું વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા દ્વારા જણાવવામાં આવ્યું છે. માં નર્મદાજીની સાંસ્કૃતિક આધ્યાત્મિક યાત્રા, નિયમ, સંયમ અને સંકલ્પથી કરવાની યાત્રા. ખૂબ દૂર દૂરથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવી રહ્યા છે. ડિજિટલ પ્રચાર અને પ્રસારના કારણે ભક્તોમાં ખૂબ ઘોડાપૂર થયું છે. ત્યારે વ્યવસ્થાઓ પાઘડી સાબિત થઈ છે. લાંબા સમયથી પ્રશાસન આ બાબતની અંદર ખૂબ ચિંતન કરતું હતું, આયોજન કરતું હતું, પરંતુ આ આયોજનની અંદર કંઈ કચાશ રહી ગઈ હોય એવું લાગે છે. દરેક વખતે નાવડીનો પ્રશ્ન હોય છે. પર્યાપ્ત નાવડીઓ ન હોવાના કારણે 4-4 કલાક લાઇનમાં ઊભું રહેવું પડે છે. જે લોકો પરિક્રમા કરી આવે છે અને ઊભું રહેવું પડે ત્યારે એમને થોડી તકલીફ થાય છે. માટે કોઈને વેટિંગમાં ન ઊભું રહેવું પડે અને તત્કાલ નાવડીની વ્યવસ્થા થઈ જાય એ દિશામાં પ્રશાસને કામ કરવું જોઈએ. આ આધ્યાત્મિક યાત્રા છે, પૈસા કમાવાની યાત્રા નથી. આ જે 50 રૂપિયા નાવડીના લે છે એ પણ ખોટા છે, ના લેવા જોઈએ. સાધુ સંતોના ના લેવા જોઈએ, નાના નાના બાળકોના પણ 50 રૂપિયા ન લેવા જોઈએ. પહેલાં 10 રૂપિયામાં વર્ષોથી ઉતારતા હતા, સમયાંતરે 20 રૂપિયા થયા, જ્યાં તાર તત્કાલ 50 લેવામાં આવ્યા છે. એ ખરેખર દુઃખની વાત છે. આ આધ્યાત્મિક યાત્રા છે, સાંસ્કૃતિક યાત્રા છે, પૈસા કમાવાની